મિત્રો, ઉનાળો આવે એટલે બજારમાં સરસ મજાના લીલાછમ ગુંદા દેખાવા લાગે. આપણે ગુજરાતીઓ ગુંદાનું અથાણું અને ગુંદા કેરીનું શાક તો બહુ જ હોશે હોશે ખાઈએ છીએ, બરાબર ને? પણ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ગુંદાને એક મહાન ઔષધિ, એક સંજીવની માનવામાં આવે છે. આજે હું તમને ગુંદા વિશે એવી વાતો જણાવવાની છું જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. ગુંદા ખાવાની સાચી રીત કઈ છે, કઈ બીમારીઓમાં તે 100% ફાયદો આપે છે, તેનો ઘરેલું ઉપચાર કેવી રીતે કરવો, અને સૌથી અગત્યનું, કયા લોકોએ ગુંદા ભૂલથી પણ ન ખાવા જોઈએ. આજે હું તમને બધી સાચી અને સચોટ માહિતી આપીશ. તો કાગળ અને પેન લઈને બેસી જજો, અથવા આ વિડીયો ધ્યાનથી પૂરો જોજો, કારણ કે આ માહિતી તમારા આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધારી દેશે. મિત્રો, ગુંદાને હિન્દીમાં લસોડા કહેવાય છે. તમે જોયું હશે કે ગુંદાને તોડો એટલે અંદરથી એકદમ ચીકણો પદાર્થ નીકળે છે. બસ આ ચીકણો પદાર્થ જ એની સૌથી મોટી તાકાત છે. આયુર્વેદ મુજબ ગુંદા પ્રકૃતિમાં ઠંડા, પચવામાં ભારે અને વાયુ તથા પિત્તનું શમન કરનારા છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ માત્ર સ્વાદ માટે નથી, પણ શરીરના સાંધાઓ માટે ગ્રીસનું કામ કરે છે. ચાલો હવે સૌથી પહેલાં વાત કરીએ કે ગુંદા કઈ બીમારીઓમાં રામબાણ ઈલાજ છે અને તેનો ઉપચાર કેવી રીતે કરવો. નંબર 1, સાંધાના દુખાવા અને ગોઠણના ઘસારા માટે. ઉંમર વધવાની સાથે ગોઠણમાં રહેલું પ્રવાહી એટલે કે ગ્રીસ સુકાવા લાગે છે, જેનાથી સાંધા દુખે છે. ઉપયોગ કરવાની રીત: ગુંદાનો જે ચીકણો પદાર્થ છે તે સાંધા માટે અમૃત છે. ઉનાળાની ઋતુમાં અઠવાડિયામાં 2 થી 3 વાર ગુંદાનું શાક ખાવું જોઈએ. પણ ધ્યાન રહે, શાક બનાવતી વખતે ગુંદાને વધારે પડતા તળવા નહીં, નહીતર તેની ચીકાશ એટલે કે ઔષધિ ગુણ નાશ પામશે. ઘરેલું ઉપચાર: ગુંદાના ઠળિયા કાઢીને તેને છાંયડે સૂકવી દો. સુકાઈ જાય એટલે તેનો બારીક પાવડર એટલે કે ચૂર્ણ બનાવી લ્યો. રોજ સવારે ખાલી પેટે અડધી ચમચી આ ચૂર્ણ નવશેકા ગરમ પાણી અથવા ગાયના દૂધ સાથે લેવાથી ગોઠણનો દુખાવો 100% ઓછો થાય છે. નંબર 2, શરદી, ઉધરસ અને અસ્થમામાં ગુંદા ગળાની ખારાશ અને જૂની ઉધરસ મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે. ઘરેલું ઉપચાર: ગુંદાની છાલનો ઉકાળો. હા મિત્રો, ગુંદાના ઝાડની છાલ લઈ તેને પાણીમાં ઉકાળી ગાળીને દિવસમાં 2 વાર પીવાથી છાતીમાં જમા થયેલો જૂનો કફ છૂટો પડી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ એટલે કે અસ્થમામાં ખૂબ રાહત મળે છે. નંબર 3, શારીરિક નબળાઈ અને થાક દૂર કરવા. જો તમને આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરીને થાક લાગતો હોય કે શરીરમાં કમજોરી લાગતી હોય, રીત: સૂકા ગુંદાનું ચૂર્ણ અને સાકર સરખા ભાગે મિક્સ કરી લ્યો. રોજ રાત્રે સૂતા પહેલાં 1 ચમચી આ મિશ્રણ ગરમ દૂધ સાથે લેવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને થાક ગાયબ થઈ જાય છે. નંબર 4, પાચનતંત્ર અને કબજિયાત માટે. કારણ કે ગુંદા ચીકણા અને ફાઇબરથી ભરપૂર હોય છે, તે આંતરડામાં જામેલો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. મિત્રો, કોઈ પણ વસ્તુ ગમે તેટલી સારી કેમ ન હોય, જો તેને ખાવાની રીત ખોટી હોય તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. સાચી રીત: જ્યારે તમે તાજા ગુંદા લાવો ત્યારે તેને મીઠાવાળા પાણીમાં બરાબર ધોવા. તેનો ઠળિયો કાઢવા માટે ચપ્પુ પર કે હાથ પર સહેજ તેલ કે મીઠું લગાવીને ઠળિયો કાઢવો, જેથી ચીકાશ હાથમાં ન ચોંટે. ક્યારેય પણ ગુંદાને કાચા ન ખાવા જોઈએ. તેને હંમેશા બાફીને, શાક બનાવીને, અથાણાના રૂપમાં અથવા સૂકવીને ચૂર્ણ બનાવીને જ ખાવા. ખાવાની લિમિટ એટલે કે પ્રમાણ: અતિ સર્વત્ર વર્જેત. 1 દિવસમાં 5 થી 7 ગુંદા એટલે કે શાક કે અન્ય રીતે ખાવા પૂરતા છે. જો ચૂર્ણ લેતા હોય તો દિવસમાં 3 થી 5 ગ્રામ એટલે કે અડધી ચમચીથી વધારે ન લેવું. વધારે ખાવાથી પેટ ભારે થઈ જશે અને ગેસ થઈ શકે છે. હવે વિડીયોનો સૌથી મહત્વનો ભાગ, બરાબર ધ્યાનથી સાંભળજો. આ લોકોએ ગુંદા ખાવાનું ટાળવું જોઈએ અથવા ડૉક્ટરને પૂછીને જ ખાવા. નંબર 1, સગર્ભા સ્ત્રીઓ. ગુંદાની તાસીર ઠંડી અને પચવામાં ભારે હોય છે, તેથી ગર્ભવતી મહિલાઓએ પહેલા 3 મહિનામાં ગુંદાનું સેવન ટાળવું જોઈએ અથવા પોતાના ડૉક્ટરની સલાહ લીધા પછી જ ખૂબ ઓછી માત્રામાં ખાવા. નંબર 2, ઝાડા કે લૂઝ મોશનના દર્દીઓ, જેમને વારંવાર ઝાડા થઈ જતા હોય, આંતરડા નબળા હોય અથવા આઈબીએસની તકલીફ હોય, તેમણે ગુંદા ન ખાવા. ગુંદાની ચીકાશ આંતરડાને વધુ ઢીલા કરી શકે છે. નંબર 3, શરદી કફનો તીવ્ર હુમલો હોય ત્યારે.
જો નાકમાંથી સતત પાણી વહેતું હોય અને બહુ જ વધારે કફ કાચો હોય ત્યારે સીધા કાચા કે ભારે ગુંદા ન ખાવા. હા, તેનો ઉકાળો લઈ શકાય. નંબર 4, અથાણાના રૂપમાં બ્લડ પ્રેશરના દર્દીઓ જેમને હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી છે તેમણે ગુંદાનું અથાણું ખાવામાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે અથાણામાં મીઠું અને તેલ ખૂબ વધારે હોય છે જે બીપી વધારી શકે છે. તેમણે ગુંદાનું ચૂર્ણ કે સાદું શાક ખાવું હિતાવહ છે. તાત્કાલિક ડૉક્ટર પાસે ક્યારે જવું? મિત્રો, હું હંમેશા કહું છું કે ઘરેલું ઉપચાર એ પહેલું પગથિયું છે, પણ ડૉક્ટર એ ડૉક્ટર છે. જો તમને નીચે મુજબના કોઈ લક્ષણો દેખાય તો રાહ ન જોવી અને તરત જ ડૉક્ટર પાસે જવું. એલર્જી: ગુંદા ખાધા પછી જો તમને ચામડી પર ખંજવાળ આવવા લાગે, લાલ ચકામાં પડી જાય કે હોઠ અને ગળામાં સોજો આવી જાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ ગંભીર ફૂડ એલર્જી હોઈ શકે છે. અસહ્ય પેટનો દુખાવો: ગુંદા ખાધા પછી જો પેટમાં ભારે દુખાવો ઉપડે, ઉલટીઓ ચાલુ થઈ જાય અને રોકાય જ નહીં તો તરત દવાખાને જવું. સાંધામાં અતિશય દુખાવો: જો તમે સાંધાના દુખાવા માટે ગુંદાનો પ્રયોગ કરી રહ્યા છો પણ દુખાવાના બદલે સાંધા લાલ થઈ ગયા છે, ગરમ થઈ ગયા છે અને ભયંકર સોજો છે તો આ ઇન્ફેક્શન અથવા સિવિયર આર્થરાઇટિસ હોઈ શકે છે. આવા સમયે માત્ર ઘરેલું ઉપચાર પર આધાર ન રાખવો અને તરત ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવું. તો મિત્રો, આ હતી ગુંદા વિશેની સંપૂર્ણ, સાચી અને 100% સચોટ માહિતી. પ્રકૃતિએ આપણને ગુંદા રૂપે એક અદ્ભુત ઔષધિ આપી છે. જો આપણે તેને સાચી રીતે, સાચી માત્રામાં અને યોગ્ય સાવધાની સાથે ખાઈએ તો આપણા શરીરને અઢળક ફાયદા થઈ શકે છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી લાગ્યો હશે. તમે ગુંદાનું શું બનાવીને ખાઓ છો? શાક કે અથાણું? મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો.